જામખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ધાંધિયા યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે વીજ ધાંધિયાથી ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે, જેમાં છેલ્લા 7 થી 8 દિવસોથી પૂરતો વીજ પુરવઠો નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતનો બહુમૂલ્ય પાક પિયત વગર સુકાઈ જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ઉગ્ર બન્યા છે। પીજીવીસીએલ કર્મચારીઓની કામગીરી સામે ખેડૂતો રોષ ઠાલવતા જોવા મળ્યા હતા। કેશોદ ફીડરની અંદર પાવર હાઉસના આંકડા મુજબ 298 એમ્પિયર સુધી પહોંચી ગયા હોય। કેશોદ ફીડરને અન્ય જગ્યાએથી જોડી અને કેશોદ ફીડરને વ્યવસ્થિત રીતના સાતત્યપૂર્ણ પાવર મળી શકે એવું આયોજન છે, જેના અનુસંધાનમાં અમે ગણાતાર ફીડર બાજુમાંથી જે નીકળે છે એમાં કેશોદ ફીડર જોડી અને આ જગ્યા આવેલા છીએ। અમે આ લોકો જીબીના તો કર્મચારી કોઈ આવતા જ નથી, પણ 2 દિવસ પહેલાનું જે ખેડૂત છે ને વીજ પોલ ઊભા કરી અને એના ઉપરથી જે ચકલા તાર જે છે એ હાથે રિપેર કરી અને ઝાડવા કાપી અને વીજ પુરવઠો કાર્યરત કર્યો છે, છતાંય હજી 1 કલાક પૂરી લાઇટ નથી આવી। તો અમારી માંગણી ખેડૂતને અત્યારે એવી છે કે ગમે રીતના ગમે કોશિશ કરીને તમે વીજ પુરવઠો કાર્યરત કરો બસ। આ પીજીવીસીએલમાં જે કોઈ અધિકારી કર્મચારી કોઈ જવાબ આપતું નથી અને કોઈ લાઇનમેન કોઈ કામ કરતું નથી। છેલ્લા 8 દિવસથી અમને 24 કલાકમાંથી 2 કલાક લાઇટ મળતી નથી અને એ મળે તો કટકે લાઇટ મળે છે। એના કારણે અમારે બધો પિયત સુકાય છે અને આજે અમે બધા અહીંયા 200 ખેડૂત ભેગા થયા છે અને પીજીવીસીએલના અધિકારીઓનો ઘેરાવ કર્યો છે। લાઇટનો પ્રશ્ન આજ છેલ્લા 7 દી થયા 1.5 કલાકથી 2 કલાક લાઇટ આવી છે અને લાઇટનો જ પ્રશ્ન છે। ગાહે ત્યાં કોઈ પણ ફોલ્ટ હોય, જમ્પર બરી ગયું હોય તો અઠવાડિયે હાંતવા આવે ને 15 દી આવે અને નાઈ આવે તો પછી ખાલી ફોન કરે શું થયું એ કરે તો નકર અમારે રાહ જોયા રાખવાની।